બોટાદના ગઢડાના માનવધાર કેરાળ ગામ વચ્ચે અકસ્માત સર્જાયો છે। કાર પલટી ખાઈ જતા 9 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। રાજકોટથી લગ્ન કરીને ગઢડા પરત ફરતા દરમિયાન ગંભીર અકસ્માત તેઓને નડ્યો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લીલિયાથી સુરત જતી એક શિવકમલ ટ્રાવેલ્સ એમની બસ આજે દુફણિયાથી જે લીમડાનો રસ્તો છે નાના ઉમડાથી આગળ જતા ગાડી પલટી મારી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકો અને અમારા દામનગર નગરપાલિકાની ના પ્રમુખની સાથે સમગ્ર ટીમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાર પછી તરત જ મને જાણ કરી। જાણ કર્યા પછી તરત હું આ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો અને જે લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને તાત્કાલિક ધોરણે દામનગર સિવિલ અને અમરેલીની અંદર એમ્બ્યુલન્સના મારફતે એ લોકોને મોકલી આપ્યા છે અને હાલમાં પણ આ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કોઈ પણ વ્યક્તિનું અત્યારે હાલ સુધી હજી જાણવા મળ્યું નથી કે કોઈનું મૃત્યુ થયું હોય, પરંતુ જે લોકો નાની મોટી ઈજાગ્રસ્ત થઈ છે તેમને તાત્કાલિક ધોરણે દામનગર અને અમરેલી ખાતે ખસેડી દેવામાં આવ્યા। બસમાં કેટલા લોકો સવાર હતા? બસમાં ઓછામાં ઓછા 35 થી 40 જણા મારા અંદાજ મુજબ એટલા લોકો સુરત જવા માટે લીલિયાથી નીકળેલા હતા અને અમુક મારા વિસ્તારના પણ લોકો હતા અને એમને પણ મેં મારી ગાડીની અંદર બેસાડી અને દામનગર ખાતે ખસેડેલા। અને અમે હરિપર ગામથી સુરત જઈ રહ્યા હતા અને ગાડી જે છે એ ડ્રાઈવરથી કાબુમાં ન રહ્યું, ઓવર સ્પીડમાં હતી, વળાંક આવતા એ બેકાબુ થઈ જતા બસ પલટી ખાઈ ગઈ। 50 થી ઉપર પેસેન્જરો હતા। આ ઘટના નાના ઉમરડાથી લીમડાની વચ્ચે ઘણા ખરા લોકોને ઈજા થયેલી છે, લગભગ 10 થી 15 લોકોને। એ લોકોને હોસ્પિટલ હમણાં લઈ ગયેલા છે। કોઈના પગ ભાંગી ગયો છે, કોઈને માથા પર વાગેલી છે, ઘણી ઈજા થયેલી છે। ના, એવું નથી થયેલું, કોઈનું મોત નથી થયેલું। ડ્રાઈવર ઓવર સ્પીડમાં ગાડી ચલાવતો હતો। ટોપ ન્યૂઝમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નમસ્કાર।